કરી. હા બોલો, કોણ બોલો? પિન્ટુ કોળી બોલું. હા પિન્ટુભાઈ બોલો. પિન્ટુભાઈ કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હાઈ ક્લાસ છે. તમને મળવું છે મારે, ગાનું છે જો બરાબર આવું છે. હું મારી કોમેન્ટ જોવો ને બધું મારી રીતે ચાલુ છે પિન્ટુભાઈ. એવું કયા ગામથી બોલો તમે? હું રાજુલાથી બોલું, રાજુલાથી. પ્રોપર રાજુલા? હા, આ ભાઈનો છોકરો છે ભરત છે ને, હા ભરત એનો મોટો ધૈર્યસિંહ, હા એ મારા એના નામની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીનને, બરાબર. હા મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ, બરોબર. બધે મારી પાસે કોર્ટ થી બધું છે, આધાર પુરાવા, બરાબર. હા આમ કોઈ નામ નથી લેતા. 2007 થી કબજો મારી પાસે છે. હા અમરીશભાઈ ડેર ધારાસભ્ય બી ને 2017 માં 19 દસ્તાવેજ કરેલો છે. મેં 2020 માં દાવો કર્યો કોર્ટમાં. બરોબર. મારા એક તરફી દાવો હતો, બરોબર. તો કોઈ કઈ નામ કઈ લેતા નથી. ત્યાં આપનું આખું નામ શું હોય? હા, તમારું આખું નામ શું હોય? મારું આખું નામ જતુભાઈ વીરાભાઈ. જતુભાઈ વીરાભાઈ ઢાકડા. ઢાકડા, બરોબર. અમે દરબારથી, કાઠી દરબાર. બરોબર. તો પછી આમને દસ્તાવેજ કરી લીધો, બરોબર. તો પોલીસ કઈ આની અંદર કરતી નહીં? હા, પોલીસે મેં દાવો કર્યો ને ભાઈ. શું કીધું ખબર? એમ નહીં, આમ તો મારી માટે સારું જ છે એમ, બરોબર. આ લોકો કેવા માણસ છે એમ. હું છે ખબર, કોર્ટે એનો હાથ બંધ કરી દીધો, બરાબર. અને પછી પોતે જાહેર નતા આવતો, હેરાન કરતા. એસપી જયારે નિલીપ રહ્યા હતા અમરેલી, એસપી પાસે ગયો ને, એની રાજુલાની પોલીસ મને હેરાન કરતી હતી, બરોબર. બરોબર. બે ત્રણ વખત પોલીસ સ્ટેશન કોર્ટે બોલાવતી રાખું, એસપી અહીંયાથી ફોન કરીને જમાદારની બદલી કરાવી નાખી. બરોબર. એ બધા મારી પાસે કોર્ટ માથા ફેરે માણસ. પેકી નંબર 2 ના આ લોકોનું એટલું રાજકારણ છે ને, હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે વાત છે, પણ કે તમારી હું છે એમને ટપર નતો કે કમાતો નહીં. તો જમીન તો મારી પાસે મેં અદલા બદલી કરી સમજ્યા, કંપની આવી. ઓલી જમીન મારે 9 વીઘા જમીન મારા ગામની ખરાબ આ જમીન આપેલી, બરોબર. ત્યારે 7.5 લાખ રૂપિયા વિડીયોકોન કંપની આવતી હતી 2007 મારા ગામની અંદર, બરોબર. એ 9 વીઘા જમીન આપી. 9 વીઘામાં મને 26 વીઘા જમીન આપી, 5 લાખ રૂપિયા સમજ્યા, બરોબર. એમાં 3 લાખ આપી દીધા, 2 લાખ ના દસ્તાવેજ બાકી રહ્યા. દશરથભાઈ પટેલ કરીને વિડીયોકોન કંપનીના એજન્ટ હતા, બરોબર. એ લે કરતા મારી 2007 મારી જમીન 70,000 રૂપિયા લોન હતી. લોન ભરેલી ચેક થી એને, બરોબર. હું સ્પ્લેન્ડર ગાડી મને 2008 42,000 કેશ પેમેન્ટ જોડાવી દીધી. બધા મારી આધાર પુરા જાણે, બધા આધાર પુરા અનાજ કોઈ નામ જ નથી લેતા. હું ખેડૂત પાસે પાછી જાય, મારા 10 સાક્ષી હતા સમજ્યા. 5 મારી ગામની જમીન આપી ને 5 આજે મેં લીધી બાજુ વાળા, બરોબર. બરોબર. કોઈની કાંઈ જરૂર પડી નહીં. મેન જે માલિક હતા ને, એ પંચનામામાં હાજર કે અમે દશરથભાઈ ને દશરથભાઈ ડાયરેક્ટ કબજો જેતુભાઈ ને આપ્યું. ત્યાં આપણું 100% પૂરું થઈ ગયું. પછી આ લોકો એક જજે હુકમે કાઢી નાખેલો, પણ પાછા મારા વકીલને સેટિંગ કરી નાખ્યું. ભરતભાઈ આપણે માયાભાઈ ને, હા બરાબર. જોકે બીજા માણસો અહીંયા ગમે તે બીજા દશરથ રાખેલો ગમે બરોબર. એટલે પછી વકીલને સેટિંગ કરીને હુકમ નીકળી ગયો. મારા હુકમ મારા હાથમાં છે, કબજો હાલ મારી પાસે છે, નથી લેતા. બરોબર. ઓલી જમીન મારા નામે બોલે છે, એને મારે આધાર પુરાવા નાશ કરવા, કારણ કે મારા ગામની જમીન 9 વીઘા જમીન છે, એમાં 24 વીઘા છે. રાજુલા રોડ ખબર છે, કરોડો રૂપિયાની જમીન છે, 8-10 કરોડની જમીન છે. નહીં આથી લગન તમને માયાભાઈ તો એના માટે પૈસા ના હાલે કે પૈસા નથી. માયાભાઈ તો ભાઈ બિનપાત્ર દસ્તાવેજ, ખોટો દસ્તાવેજ છે. પાવર ઓફ પેટેની પર અમને દેવા માટે લીધેલી કંપની વાળા છે. તો એને રાજકીય રાણીએ જે ભાઈ ધારાસભ્ય બન્યો હતો ને અમરીશભાઈ, અમરીશ એટલે અમરીશ એટલે બરાબર. મામલતદારમાં બધા કલેક્ટર ખોટો દસ્તાવેજ, એમાં કોઈ નામે નથી લેતા એમ જાય, બરોબર. હું ભાઈ અને પછી એને બીજા મને રેસ મૂકવા માટે માથા ભાઈ મને અલગ અલગ કબજો જમાઈને બેઠા છે. હું અને મૂળ માલિકને કોપી દીધી. પેકી નંબર 2 મારે પેકી નંબર 1 નો કે મારા મોબાઈલમાં રેસ મૂકી પ્રિન્ટ મેં કઢવી લીધી, બરાબર. એ પોલીસ એ મારી પાસે ખોટું માથા ભાઈ માણસ બધા મારી પાસે કોલેજથી માની બધા જતો મારે નવનીતભાઈ કોઈ આવું છું. મારે એક ગામ કે ગાનું તકલીફ છે, આજે જો અત્યારે રાતે જાગું છું, મને હોય તો આમાં તમારી પાસે જેટલા પુરાવા હોય ને એ બધા મારામાં વોટ્સઅપ કરજો. આજે એમાં નંબર છે. હું આમ જો મોબાઈલમાં મારે બોલું તો આમ મને નથી આવતું, પણ મારી 60 વર્ષની ઉંમર છે, ભૂલ, બરાબર. બરોબર. આમ મોબાઈલ મને આમ રાખું છું, પણ આમ બોલતા ને મોબાઈલમાં કોઈ ડાયરેક્ટ હું પોતે તમે મને કરાવી ગયો ને કોઈની આઈડી મારી આઈડીમાં ગમે એમ તો હું આજે તમને કહું છું ને જાહેરમાં જ બોલું. હા, એમ તો તમે જે બોલો ને એ રેકોર્ડિંગ થાય છે, બરોબર. હા, બરોબર. હું મીડિયામાં આવી આલોનો જ છું, બરોબર. તમે જે બોલો કારણ કે આવો અત્યાચાર કરતા હોય એ માણસ પાસે ખોટો બરોબર મને એક સાહેબ કરી કબજો મારી પાસે, તો આ સાહેબ ની સાહેબ ખબર હું એસપી નિલીપ રાય, બરાબર. બરોબર. હું એને તરત એમ બરોબર. એટલે કોઈ એ તો કોઈ નામે ને એટલે થાય, પણ ગમે ત્યારે હજી એના નામના હાથ મારી એના નામ ના નીકળે. કોના? ભરતભાઈ મારી ઘુમર, બરોબર. હું ભાઈ પણ એ નામ કેમ નથી લેતા? જો કે આ તો એને એટલું લાગુ છે ને કે ભરતભાઈ મારી પાસે જેલમાં જવું જ પડે, બરોબર. ખોટા દસ્તાવેજ કરેલા બિન પાત્ર જે બરાબર બોલે છે, એની આગળ જે દસ્તાવેજ તો કબજો મારી પાસે રહી ગયેલો હતા, એ કોઈ ખાતેદાર નથી, બરાબર. એની પાસે આ દસ્તાવેજ કરેલો હું એટલે એનું કોઈ રજૂ નથી કે બરોબર. એક તેથી મારો
એટલે હું કહેતો પિન્ટુભાઈ તમને એક નવનીભાઈ આવું મોબાઈલમાં આમ રીતે તમારા ફોટા એટલે જાય છે હું તમ તારે બોલો છે બધું બોલું બરોબર. ના ના અત્યારે તમે જે બોલો છો ને એ હું રેકોર્ડિંગ થાય જ છે, હું મીડિયામાં ખબર આલવાનો છું આ બધું. હા તો પોલીસ આમ જો ત્યારે આપણે 2007 બરોબર મારો 52,000 જે શરીર ઉપર મારો ડન આવેલો બરોબર. એ જે ખેડૂત નામનું લાઇટ કનેક્શન છે એ ખેડૂતના લાઇટ કનેક્શન આખું કનેક્શન જીબી વાળા 1 રૂપિયો મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો, મારો દંડ સ્વીકાર્યો નહીં જીબી વાળાએ 2017 નો બરાબર, અને કનેક્શન બંધ કરાવી દીધું. મારે ક્યારે ડુંગળીનું 8-10 લાખનું નુકસાન કરાવ્યું. મથુભાઈ નામનું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાઈ નાખ્યું જીબીમાં, અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે. અત્યારે મારે મેન જે કનેક્શન 125 વીઘા જમીન છે ને એ મને સર અમારે બોલે એ હતી કે બધી જમીન દેવાય જાય ને ત્યારે જતુભાઈ અમે દસ્તાવેજ કરશું બરાબર. પછી જમીનની કિંમત વધવા મળી ને એટલે જે દશરથ પટેલ હતા બરાબર એ ઓફ થઈ જશે. ટૂંક સમય માણસ બહુ પણ પોતે લેસ નહીં સમજ્યા, દારૂ ત્યાં તેમ કરાવીને આ લોકો ખોટા દસ્તાવેજ કરાવેલા છે. અને હું અભણ માણસ હતો એમ કારણે ક્યાં ખબર પછી મારી જમીન તો મારી પાસે પછી મને પૈસા એને મને ઘણું રેજ કરાવ્યો કે અમે તમને પૈસા દઈ દે બીજા માણસોથી. હું પછી ધાક ધમકી દે આ બાબતે મારા છોકરામાં એકલો સિટીનો કેસ છે સમજા, આ છે જમીન પડાવી લેવા માટે. હું તો આમને તમને છેતરીને બધું કર્યું. હા છેતરીને કર્યું પણ એને સફળતા નથી ઉઠાવે તો અત્યારે ખરાબ લાગે. ઓલી કહેવત નહીં કે ભગવાન કુદરત હંમેશા સત્ય સાથે હોય. હા સત્ય આપણે 110% આપણે બરોબર. તો ઉઠા પછી મારા ભાઈ ની બધા કે તારી પાસે કબજા તો હું કામ ખોટો હેરાન સાસુ નામ તો એટલે કે વધ્યા કોઈ પણ એમને શું ગમે ત્યારે એના નામે છે મને મેં તો આમ જમીન દેવા દઉં તો આપણે 10 કરોડની જમીનનો માલિક તો બનવાને તાને આપે ને આપણને. પછી તો અમરીભાઈ ડાયરેક્ટ કહેવાય તમે અમને કોઈ ચિત્રમાં લેતા નહીં, તમે લેતા હું કામ લઈ નહીં એ કામ કોઈ તમારી જમીન પર આવ્યા કોઈ તમને કયો બરાબર. તમને ખબર તમને ટૂંક સમય પહેલા અહીંયા અમારા સમાજની સપ્તાહ હતી ધુડીચા માતાજીના મંદિર છે ત્યાં બરાબર, જ્યાં માયાભાઈ હતા. પછી જયારે 2 વાગે પહોંચ્યા ત્યાં ઉપર ખંભે હાથ મૂકી કીધું મેં કે માયાભાઈ રાજુ હું જેતાભાઈ વીરાભાઈ તો મને કહે જેતુભાઈ મને કે અહીંયા બીજી કઈ ખવા વીઘા જમીન છે. કે ભાઈ તમે ક્યારે જમીનનો દસ્તાવેજ કરાવ્યો છે બરાબર. ત્યારે અમરીશભાઈ જયારે ધારાસભ્ય બન્યા 2017 19 તમે આ અને એ વરદી હતી ત્યાં લોક માંથી તો મને ખબર ન પડવા દીધી. હું એ 17 મહિને મને ખબર પડી પછી મેં કોર્ટમાં દાવો કર્યો. એ લોકો કોઈ રજૂ ન છે બરોબર. અને પછી તરત મારા બધા સમજ ના હતા કે જેતુભાઈને પૂછો આજે મારે 6-7 વર્ષ હતા બરોબર કે અમે 7 વર્ષમાં કોઈ દીધો જેતુભાઈ પાસે આવ્યા કે અમારી જમીન છે પણ નહીં પણ મને તો તમે એનો માલિક બનવા નથી દેતા તમારા બાપે. એટલે પછી મને લાઇટ ને અમારે આ નુકસાની થાય બધું બરાબર તો મને પૈસા નથી મળતા. એટલું બધું નુકસાની છે મારે અત્યારે ભાગ્ય મેં ભાડે આપેલું છે બરાબર. કારણ કે મેં મારું બધું 10 તોલા સોનું 15 તોલા મારું બધું સોનું વેચી અને વકીલને રાખી પહેલા ફી ભરી હતી તો આજ વકીલે મારો સેટિંગ કરી નાખ્યું બરાબર. અત્યારે મારા એ સસ્તાના ભાવમાં અત્યારે આપણે ઘરે જમવા બેસી તો બૈરા રડતા રડતા એમ કે તમારું કે હવે આ ભાવ સોના નથી ગયા તમે અમને ક્યારે કરાવી દો ક્યારે કોઈ કાંઈ નહીં અત્યારે કરોડો રૂપિયા જમીન તમારી પાસે છે ને એ કે જમીન છે પણ હવે અત્યારે કે આવો આ ભાવ થઈ ગયા તો હું અમને ક્યારે કરાવી દેશો. એ તો સાચી વાત છે તમારી. એટલે આવા માણસો છે બધા સાચું બનશે હવે કે એને ક્યાં ને ભૂખ હતી બરાબર. હવે અમે માની એ જમીનમાંથી મેં મારા લગ્ન પછી બોલી જમીન તમારી હું રાજુલા હીરા તો 2006-7 બરોબર. મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું બેસ. આ સ્પ્લેન્ડર ગાડી મને દશરથ એજન્ટ જોડાઈ દીધેલી 42,000ની અને આ લોકો મારા આધાર પુરાવા નાશ કરવા બરોબર છે. 70,000 રૂપિયા 2007 મારી લોન ભરેલી બેંકમાં. એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ મારી બધું નામ જ કાઢી નાખ્યું. હું મારે મુદત આવી જાય પછી મારા વકીલને સેટિંગ કરી નાખ્યું બરોબર. 2022 મારો કેસ બંધ કરી દો. તમારે વકીલ તમારે ખ્યાલ આવે તમારે રોહિતભાઈ બારિયા છે તમારા સમાજના બરોબર. મેં નતા પેલા મને 2.5 લાખ સુધી આ કેસ ચાલવાના પહેલાના પૈસા લીધા હતા. મેં મારા દાગીના વેચી પહેલાના પૈસા ભર્યા હતા. મને કે કોઈ તમારી વાડી આવે એવું તમને કરી દઉં. હું જજે હુકમે કાઢી નાખલો મારા હુકમ મારા હાથમાં નથી આવવા દેતા બરોબર. તમે જો ના તમે તારે બોલાવું હારે કહી દઉં છું બરાબર. હું ત્યારે મારે બહાર જવું મારે એવી કેપેસિટી છે કે મારે બહાર જવું ત્યારે મારે 500 રૂપિયા ભાડું થઈ મારે બહારથી ગોતવું પડે. મૂળ તો તમને છેતરીના દા તમારી જમીનનો દસ્તાવેજ કરી દીધો. કારણ કે રોડ 4G રોડ પરવાના વળતર મળવાના કારણે આ લોકોની દાનત બગડી એમ જાય 4G રોડ પડવાનો છે એમાં રોડ પર જમીન થઈ. તો આ જયરાજીવ ને આ મારા ભાઈ ને ઇનકા રાજુલા જાફરાબાદ ને બધું ખોટું કેટલું કર્યું એટલે બહુ એમ એના નામની પોતે કે તમારા નામની જમીન છે એટલે તમે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર. હવે એ નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તેનું કઈ નુકસાન કે ન થાય મને તેનો માલિક બનવાનું છે તો આને પાપે ને. હું અત્યારે મારું લાઇટ કનેક્શન નથી મેં બીજાથી લાઇટ લઈને ઓલું કરું છું કે મેન કનેક્શન મને આપ્યું છે નંબરો છે. અત્યારે લાઇટ બંધ છે ને હમણાં મેં વાત સાંભળી પવન શક્તિનો કોન્ટ્રાક્ટ આની પાસે છે અમરી ડેર પાસે. એ પાછળ ખરાબ હતી ઓલી કોના પવન શક્તિ આવી ગઈ છે અત્યારે પવન શક્તિ મને આજે વાડી ગયો ને તમારા ભાગ્યાએ કીધું મને કે જતું ભાઈ મને કે પવન શક્તિ આપણે આવે છે મને કે તો તમે કે અમરી ડેર પાસે કોન્ટ્રાક્ટ છે બરાબર. આવો બધાનો પ્લાન છે સમજા. એટલે તો પવન શક્તિ છે પૂછ્યા વગર નાખતા છે ને બધું. એટલે એ તો હજી ઓલામાં આવી ગઈ આમાંથી મને ખરાબમાં નાખે તો બાકી આમાં તો મેં નહીં મેળવે કારણ કે હું કોર્ટમાં ગયેલો છું. હું જો કે મારા કોર્ટના આધાર પૂરા નાખે તો મારે બધું પુરાવા છે સમજ્યા બરોબર. કાલે મને મારા ભાગ્યા કીધા તમારા સમાજના છે મને કે જેતુભાઈ તમે નવનીકભાઈ પાસે જાઓ પણ મારે એક ગા છે
કેટલા 8-10 દિવસ એની વાટે છું જો અત્યારે હું રાતનું જાગું છું હા આજે ભૈયા જાય તો મને કે જાવું મને કે અત્યારે તમે આ સમસ્યા મને કે આ બધા ખોટા છે તો તમે અત્યારે એની હારે ઓલું કરો હા કારણ કે આમાં શું છે અમારા સમાજને બધા આજે બધા મોટા મોટા જે પૈસા વાળા બધા એની હારે રહેવાના બધા પક્ષ બધાને ખુરશીની છે સમજ્યા હા આપણે એકલા માણસ છીએ તો એ બધા કે ભાઈ તારે શું હતું? અમારે જેટલી તમને મદદ થશે ને એટલી અમે કરશું.